सेठ श्री अनि कुमकुम मंगल मंदिर विद्यालय ऊन। मारू नाम से ठाकुर कोमल अशोकजी। संस्कृत में रामायण। सदूषणापि निर्दोषणा सखरापि सुकोमला नमस्तस्मै कृत्य येन रम्य रामायणी कथा। अर्थात जे दूषण आ नामनो राक्षस અહીં પાત્ર તરીકે હોવા છતાં પણ સદોષ નહીં પરંતુ નિર્દોષ છે। ખર એટલે કે કઠોર નહીં પરંતુ સુકોમળ છે। આવી રમ્ય રામાયણ કથા કરનારને અમારા નમન હો। રામાયણની રચના કરનાર મહર્ષિ વાલ્મીકી દ્વારા વિરચિત રામાયણમાં રામાયણને સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય અને તેના કરતા મહર્ષિ વાલ્મીકીને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે। રામાયણ એ અયન ગતિને જીવનને નિરૂપતી કથા છે। તેના 7 કાંડ છે: અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, અયોધ્યાકાંડ, ઉત્તરકાંડ, યુદ્ધકાંડ અને અરણ્યકાંડ છે। આ 7 કાંડમાં 24,000 જેટલા શ્લોકો આવેલા છે। તે પ્રાચીનમાંથી પૂર્વથી માનવામાં આવે છે। રામાયણની સંક્ષિપ્ત કથા વસ્તુ: સરયુ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરી જેમાં રાજા દશરથ રાજ કરતા હતા। જોરથી બોલો થોડું, પહેલેથી બોલો અને જોરથી બોલો વિરે, તો હું કટ કરી દઈશ છેલ્લે, પછી તમે આ બતાવી દેજો હા તમારે 4 જણા સાથે બોલો। રામાયણની સંક્ષિપ્ત કથા વસ્તુ: સરયુ નદીને કાંઠે આવેલી અયોધ્યા નગરી જેમાં રાજા દશરથ રાજ કરતા હતા। તેમની 3 રાણીઓ હતી: કૌશલ્ય, સુમિત્રા અને કૈકેયી। આ 3 રાણીઓ દ્વારા રાજા દશરથને 4 પુત્રો થયા: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન। મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા માટે તેમના આશ્રમમાં જાય છે। તેમાં અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કરે છે। તેમાં પાસે યોજાયેલી જનકપુરીમાં જનક રાજાની પુત્રીનું સીતાનો સ્વયંવર યોજાય છે। વિશ્વામિત્ર રામને લઈને તે સ્વયંવરમાં જાય છે। તેમાં શિવ ધનુષ્ય ઉપાડવાની શરત હોય છે। રામ પોતાના અતુલ્ય બળથી તે શરત જીતે છે। રામ સીતાનું વરણ કરે છે અને રામ સીતાના લગ્ન થાય છે। રામ સીતાના લગ્ન પછી રાજા દશરથ રામના રાજ્ય અભિષેક કરવાનું વિચારે છે અને તેની તૈયારી પણ ચાલતી હોય છે, પરંતુ કૈકેયી પોતાના વર માંગે છે કે 14 વર્ષનો રામને વનવાસ અને ભરતને રાજગાદી। રામ, લક્ષ્મણ અને ભરત સહિત બધા રામ જાય છે વનમાં અને ભરતને રાજગાદી સોંપવામાં આવે છે, પરંતુ ભાતૃપ્રેમના આદર્શને કારણે ભરત રાજગાદી સ્વીકારતો નથી અને રામની પાદુકાઓ રાજ્યસન પર મૂકીને તેમના વતી રાજ્યનો કારોબાર સંભાળે છે। વનમાં રામ અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કરે છે। તપરૂપી જીવન જીવતા રાજા રામના એક ખૂબ જ દુઃખદ ઘટના બને છે। લંકાના રાજા રાવણ તેમનું હરણ કરી લે છે। રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવ સેતુ બાંધે છે સમુદ્ર ઉપર અને તેને આળંગીને રાવણ પર વિજય મેળવે છે। લંકા રાવણના ભાઈ વિભીષણને સોંપવામાં આવે છે અને 14 વર્ષ પૂરા થતાં અયોધ્યા પરત પાછા લौटવામાં આવે છે અને રાજા રામ અયોધ્યાનો કારોબાર સંભાળે છે। લંકામાં રહેલી સીતા અને રામે સ્વીકાર કર્યો આ વાત અયોધ્યાના લોકોને ગમતી નથી, માટે રાજધર્મના પાલનને માટે રાજા રામ સીતાનો ત્યાગ કરે છે અને તે સમયગાળા દરમિયાન સીતા માતા સગર્ભા હોય છે અને વાલ્મીકીના આશ્રમમાં સીતાને આશ્રય મળે છે માટે અને લવ અને કુશનો જન્મ થાય છે। લવ કુશની શિક્ષા દીક્ષા વાલ્મીકી દ્વારા જ થાય છે। રામ દ્વારા કરેલા અશ્વમેધ યજ્ઞ દ્વારા પિતા પુત્રનું મિલન થાય છે। આમ કથા વસ્તુ સંપૂર્ણ થાય છે।